ઓહો કરશન જી રાવતઈ કેવા હેડ્યા એટલે તમે શું કેમ ગાભે આવેણો નાસીને હેડ્યા? એટલે હવે નવરતા આયા ખબર છે નવરાત્રી આવી માતાજીની નવરાત્રી આયા સફાઈ ની કરવી પડે બધી હાસો હાસો આ જો કેવું કર્યું એટલે તમે સાફ સફાઈ કરવા તો ખરા હમણાં આ હેડ્યા? કરી રહ્યો હવે ઘર જવું ખરો આ જોઈ લો એટલે એકલામાં ક્યારે કેવું આટલું બધું? ના એમ તો મોટી આઈડા આયા તા એવું ને. એક ઘાટકો કર્યો ખાલી વાહમાં જો હું એક ઘાટકો કર્યો કે હેડો માતાજીનો આપણે સફાઈ કરવાની છે બધા છોકરા આમાં મારથી બી આમાં આયા એટલે સફાઈ તો કરી પરી આમ તો આગેવાન નહીં આગેવાન તમે ક્યાં છો? તો એમને શું કરાયા છે ભાઈ એટલે છોકરા તો તમારા બીજથી આવ્યા તમે બધાને મારો છો એટલે એ તો બધું બરાબર છે નહીં આવતો તમે ચાલો આ બારી આ બધું આ ઉખાડી છે આ ઉડી બધા છે વાપરો ઈ રેવા દો પ્લાસ્ટર છે તો પ્લાસ્ટર આ ગાયો ખોદીને નાખી એ તો મને ખબર છે પણ હવે હુકાઈ ગયું છે નથી ઉગાને તારનું છે આરી એવું છે ઓવે. આ સોપડો લઈને ચા હેડ્યા છો એટલે આ તો ઉઘરાણી કરવા એ તો ઘડી કહું ઉઘરાણી હોવે વે નોર તમે ખરવાના ખરી એટલે ગરમીમાં હોવે પૈસા તો જુએ ને કલાકાર ની લેવો પડે કલાકાર તો આ બંકો છે ને ગીત તો જબર ગાય છે કે નહીં છે ને ઘડિયાળ લઈ કોઈ એપલ લઈ ભંગારની છે સોનો મોનો રે ને તું હેડે આપણે કરશનજી તો આપણે કરતા આવે તો હવે આપણે હું શું કહું હા આયોજન છે ને એ રાખશું તે લાથો 3 જણા દરરોજ કરો 3 જણાનું કરવાનું હોય એમની પણ ચોકડ બેહીન કરો ઈ તો બધું આગળ જઈને કરે હેડો તમે સારું હેડો આ બાજુ તો રાવદા હું શું કહું ખબર હા. છે? તું લાધન ઉઠાડી ના હા. અને હું સોંડ્યો દઈને બેહું વાતા પાસે જાતો ઓવે. ઘોટ્યો છતાં ઈ ઘોંટો ઉઠાડી લઈને આવું હવે હું જાઉં તમે જાજો ફટાફટ બધું આયોજન કરો ઓહ તારી લાદો ઓજા ઘોટે જો ઘોટો જારે દરે રમ લાગે રાતો ગોળા દેતી દોસી પંખો બંધ કરવા દે ભંગાળી લાઈટ આતી રી પણ આ તો બહારની જગ્યા છે ને એટલે બાકી બાકી બરાબર તો પણ હા કદી હેરાન કરવું એને આ કેમ હેરાન કરાવી છે આ કેવી ન પરાય દવા એક તો પડ્યા આ લાઈટ મારી બેટી ના કરે જો ઉઈ દાવે છે હવે આવી ગઈ અરે લા ભાઈ લાઈટ નથી રાતી એમ લાઈટ જઈ. આ તમે હેરાન કરો ના તો એમ કહ્યું તા શું તો તમ ધોળા દાડે ઘોટ્યો છે હે પે ઘોટ રાજી લે ટાઈમિંગ ઊભો થા હે ઊભો થા તારું કામ છે બોલ હે ઈ તો કઈ નથી આ પંખો ચાલી ગયો છે બોલ હે આમ તો આપણા વાહમાં આગેવાન કોણ ત્રણે ભેગામાંથી આજે હા. આજુ એમ કરશન દી એટલે કરશો ને તારે આગેવાન કરવો છે એમ ને એટલે શેલી એટલે તારો ગોઠી કોણ હે તું ગોઠી કોણ તો આગળ છે ને આપણે આગળ પણ બદલાવું ચમ તમ કે કરશન આગળમાં ભરે એમ નહીં એટલે ચમ ભલે એમ ની તને ખબર નહીં આપણે બેની ચોક આમ તો આખા ગામમાં છે હે હાસી વાત એમ તો ભાઈ થઈને કપાય ના કપાય અને પોતે હવે જ્યાં છે એ બધું આયોજન કરવા શું આયોજન કરે નવરાત્રીનું આયોજન કે ઓહ નવરાત્રી નો ને હવે સફાઈ તો બધી મેં કરી આમ ખાવાનું શું રાખ્યું તો બધું આપણે કરાવવાનું ઓય. આજ બે થી ગોઠવા નહીં દેવાનો કરશન ને ઓય. આપણે બે કઈ થવું પડે હે આપણે બે કઈ થવું પડે આપણે ગીત ઓય. ખાઈ હાલો તાર જા કરશન ચોક આ લે મળીએ વાતાની ઓહો ગરીમાં લે મળીએ હાલો. હાલો ઉતાવળ કરો હારું તો તું જા મો થોડોક મો લઈને આવો પાર આયોજન કરવાનું છે સોનું મોનું હેડે તારા વગર તો જો અમે મારું એકલો તો કરશન નહીં ગોઠવાનું તું થારું ને હા શેક નહીં શેન પાટણ ને તો જો પાટણ હે? પાટણ જોતો ને ઘડિયાળ લઈ એપલ પ્યોર એપલ શી બજારમાં લાઈ છે આમ તો સોર બજારમાં લાઈ પણ એપલ બજાર શેક ને એપલ શેન એપલ આજુ જો બાબા વાત બતાવ કરો નાઈકી નો શૂઝ નીકી નાઈકી નો શૂઝ Nike. પ્યોર બૂટ પ્યોર બૂટ પિયો પ્યોર ચીવ નાઈકી ચીવ દેશી કોની કિંમત તને ખબર હે ના લારી મળતો તો 2,000 લાયા 2,000 2500 રૂપિયા કેટલા 2500 નો ના હોય ના મિલ મારો ભાવ એટલો નહીં અલા સંપલ સંપલ આ સંપલ બે પસા રૂપિયા લાય તરી ગયો એટલે થોડા કરી હવે હે ને આપણે જો હેડ ફટાફટ આયોજન કરવાનું બધું જાઉં છે શેક નહીં શેક હરીને આયો રાવતો હરીને આયો ચાંદનો જોહે લાધિયાને બોલાબા ઓ કરસનજી આઈ જા
લાદો શું લાતો લાદો એટલે લાધાન શું પૂછવું હશે તમારે હે હા આયોજન કરાડો કરશન આવી ગયા લાદોજી કરોડો શું એટલે આયોજન મીઠાઈમાં રાખજો બરફી એટલે ચા જમણવાર છે તો? હા તો પ્રસાદી ના હોય એટલે- નાસ્તાની એની વાત કર નાસ્તો રાખો ચા પાણી રાખવું પ્રસાદી શું રાખવું એવું એમ હા પ્રસાદી સમોસા રાખો પરા સમોસા પેલી તો પ્રસાદી ની મેલો ને ચીડ હા. પેલો ફાળ ને બળ બાંધવાનો કરો ને એ Lighting. ઈ તો બધું મારે સારું જ છે બધું કામ હા, એમ તો ખાલી તમારે પૈસા આલવાના છે વસ્તુ બધું હું લાવી શકીશ રેડી પૈસા ચેન આલવાના ઈ તો સત્ય હતા હે ને અત્યારે તારી બધી ચર્ચા નહીં કરવાની પેલા આપણે હે ને પોત તમને યાદ છે ને ગયા વર્ષે ઓહો. 1 વાગે ગરબા બંધ કરાવતા હાલ આખી રાત ધૂમ બળાવવાની છે એ હાસી વાત હાલ ઈ નિયમ ક્યાં ની ચાલે હરખું ના રહેતું એક વાગ્યો નહીં ટેપ બંધ આ પાડાની ગોળ મટાડો ને કોણ મારા એટલે મેં તમને પેલી શું વાત કરી કે હવાના 5 વાગ્યા સુધી ગરબા ચાલુ રહેશે રહેશે સહી કરો પેલા મેં કીધું નિયમ લાગુ કરો આ લખી દીધું એ લાદા હેડે આપણો સિક્કો હેડ્યો ખોટો સહી કરી દાદા સહી કરી દે પડી આનું હેડ છે ને તારો ભિખારી કરી એય! મેલવાનો છે તું આ સહી કરી દે ભાઈ સહી કરો. સહી હા, સહી કર. સહી શાની કરવી એટલે પછી ઓગ માંડી જાય તારો એટલે હું તો ભણેલો નહીં તમે શું મારા ખેતર લઈ લેવા હે કટકીરી લઈ લેવા ઈ તને શીખડાવું પડે ભાઈ રેડી થઈ ગયું, ready. આપણે હવે હવાના 5 વાગ્યા સુધી નાઈસિક ના બૂટ એ, લાગે આમાં શું થાય ખબર છે હા. કે 12 વાગ્યા સુધી તો બધી કે ને કુંવાસી બધી રમતા પછી આપણે ડોહાને રમવાનો મેળ આવતો નહીં ને રાતે ભૂમ મચાવવાનું આમે હે. એ હું રમું આપણે ના શું કરવાનું ખબર રેકો. પ્રસાદી તમે આવવાનું પ્રસાદી ખાઈને હુઈ જવાનું રાત તો હે 1 વાગે આવી જવાનું રમવા હેડી તો પરસાદી ટાણે હું આવીશ હેડી એય! તમે આમ નથી કે તો લે તો? તું તો પૂરા ખબર તો નહીં બધું હવે આયોજન કરાય પેલા આવા કરી આપણે કરશન લાઇટિંગ નો પેલો Lighting. લાઇટિંગ માં Lighting માં લાઈટો લાગે. લાગે. લાઈટિંગ લાવો DJ. ચાઇનીઝ શું કહેવાય એને ડિઝાઇનીઝ ના એને કહેવાય આપણે LED લાઈટ એલઈડી LED લાઈટ કરો એલઈડી કરો અને ગોળો જોતો જ માર ઘર પડ્યો એવા ગોળા ના હેડે કેમ આપણે ઈ તો બધું બરોબર કલાકારની વાત કરતો ગેરંટી હા વરાની ગેરંટી કલાકાર સાઉન્ડ ક્યું લાવું સાઉન્ડ ડીજે સાઉન્ડ ડીજે ડીજે એટલે આમ નામ એનું કોક હશે ગુંદી વાળા ગુંદી વાળા બેડપ ને બેન બેડપ ગુંદી વાળા એટલે કરો ગુંદી વાળા એ આમાં તો ઓલું ગાવાનું હોય ને વે ઈ તો આપણે બે ગાશે ને કલાકાર નહીં હું ગઈશ ને પેલા ધારાવતાની જોડી રે કરશન તાણે જોડી વે કરશન ની ભેગી જોડીઓ ઓય ઈ તો બધું બરોબર હા એમાં ઓલું ગીત ગાવાનું ખબર હે ને ક્યું? આગેવાન અમારી સરપંચ ભરે અલા શરમ ભરે હવે ગાતા નથી આવડતું અમે પેઢીએથી છીએ હા, આગેવાન ભાઈ. સરપંચ અમારી શરમ ભરે છે હવે ભરે અમારી શરમ હવે કોઈ ભરતું નથી મેલચી ઈ તો બધું એટલે હવે ઈ તો મોટો છે ને એટલે શરમ ભરે ઈ બધું પેડ મેલો થી કલાકાર કેમ લાવવાના કહી દીધું અડધો લાખ કલાકાર લાતાઈ રાત એ કલાકાર તો આપણે હવે બે સાત કલાકાર નહીં કલાકાર અમે ઘણા પૈસા નહીં લે થોડાક જ લેતા ના, અમે 30 રૂપિયા લઈને સાલથી સંપલ લેવા ઈ તો પોતે લસું આપણે કલાકાર એને મોટા આપણે બાજુ ગામના રેડી રેડી છે હવે ગામના નહીં ઘરના જ એમ નહીં બાજુ ગામના પોતું પહેરા કેમ કે સપોર્ટ કરવો પડે બાજુ ગામના પેલો ઈ હાસી વાત ફાળ 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 કે ભાઈ માતાનું બધું પડ્યું છે નવ નવ દરરોજ ના લાવવાનું હોય કાંઈ એટલે ઈ ફાટી જો હે ના હા ઈ રેડી છે એવું હે આમ તો ચો ફાટી જો પોરન નવ નાખ લાયા ઈ ભાઈ 2 વર્ષ લાઈન પોર તમને લાગે હે ને બરો ફાલ આવશો હવે બીજી વાત ના કરતા હા, ready. બધું લાવવાનું પડ્યું છે હવે આપણે જે છે ને મેન નાસ્તાની શરૂઆત કરો કે આપણે જ્યાં છે ને ગરબી ચાલુ થાય આપણે જે માતાના ગરબા ચાલુ થાય એટલે નાસ્તામાં સૌથી પહેલા શું રાખવાનું નાસ્તો કો પહેલા નાતા એને શું આ રાખવું છે જલેબી જલેબી અને ખમણ અને ખમણ ખમણ ઈ બધું ખમણ, નાસ્તો આપણે ઢોસા. દરરોજ એક એક નાસ્તો કરો તો આપણે પેલા દાડે શું પ્રસાદી એલા પ્રસાદી જમાવડે છે આપણે નાસ્તો શું રાખવાનો નાસ્તામાં તો સેવ ખમણી ના ના હા જલેબી હા પછી એક આઈટમ દોઈ ઢોસા જલેબી ઢોસા લખો ઈ નાસ્તો હે પ્રસાદી નહીં હો બા જલેબી ઢોસા પ્રસાદી શું રાખવું હે ને હે હા માવો રાખી પૂરી શું પીએ હોય છે બધું શેક. ઈ ના હોય ના એટલે ઈ તો નાસ્તામાં આવે હે આપણે માવો કરજો પેલા દાડે પ્રસાદી માવો એ આમ પબ્લિક ને થવું પડે કે ના ગરબી ઉજવી આવો આવો માવો માવો બીજા દાડાની પછી કરો બદામ શેક થોડા કાકારોને મને આગળ બીજા દાડાનો નાસ્તો બદામ શેક એસી વાળો પ્યોર હા, આઈસ્ક્રીમ નાસી ગાડી ગાડી ભલીક મોદો આ પડે મોઘો મંગાવજો પાછો નાસ્તો હે નાસ્તો શું હાલા, નાસ્તો થઈ ગયો ને આપણે પ્રસાદી પ્રસાદીમાં મમરી મમરી ના નંબર પ્રસાદી ના હોય, કમ છે ને આમ હવે બ્રાન્ડેડ હોય સસ્તી ના હોવી પડે કશું વસ્તુ. કરો આપણે કાજુ કતરી કાજુ કતરી બધા મંગાવી ગયા ને હે? બધા ઈ તો બધું થાય ઈ તો આપણે બધી તૈયાર વધારે મંગાવ તૈયાર લાવવાનું પહેલા ત્રીજા દાડે નાસ્તો તમે કોઈ રાખો હેડો બે તમે કીધા મોહન થાળ પનીર 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 ટીકા અહીં નાસ્તો પનીર ટીકા કરો પનીર ટીકા ને અને પિઝા. મોહનથાળ રાખો પ્રસાદી પિઝા પિઝા ઈ પછી આગળ દાડે પનીર ટીકા અને પ્રસાદી કરો મોહનથાળ લાધારું મન રાખા પડું આપણે પિઝા પિઝા ઈ હાલ પીઝા રાખો તો છે દાડે નાસ્તો પીઝા
જા. ઓલી વાત નથી તમારી થતી. તમે હાજુન ખબર આવ્યા હતા. પીધેલા 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 ખવડાયા હતા તમારા હાજુન. પીધેલા તમારા હાજુન ખબર આવ્યા હતા ને? પીઝા પીધેલા કાં ખવડાયા. પ્રસાદી વરસાદી ચોથે દાડે હું રાખું હે આમાં મેન માર છોકરાને રાખ્યો હોય. હે? મેન માર છોકરાને રાખ્યો હોય. એટલે તારા છોકરામાં કઈ ઠકણું નહીં મેલ ના પડી તમે ચોથે દાડે મુકેમ કરી દો શું? કરો દૂધ પાક પ્રસાદી દૂધ પાક પ્રસાદી અને પીઝા નાસ્તો રેડી નાસ્તો એટલે તાર છોકરો આપણે ટીટીયો. ચાલ આપણે. ભણવા જો બચારો ઓય રાજન પણ મને હમણે કહેતો તો હા. કે 5 નોટ તમે આવું કરો. ઈ તો આવશે એવું એમ? ઈ તો છેલ્લે છેલ્લે એન્ડિંગમાં લાંબો પ્રસાદી બધું સારું રાખવાનું ઈ ને હાચું. પાંચમાં નોરતે આપણે રાખી દો તમે હું શું કહું ખબર લાતા તું કે દે પહેલે પહેલે તમારી પરેશ કરી દો પછી આપણે બધું શોખ પર હારી પરસ કરી દો. રેડી? પરેશ કરી. આ તો હું જોતો જ પાટણ હા. એટલે મજા આવી ગયો બી ફરવાની એવું એમ? ઉએ પાટણ જોતો લે ઓલો હરી પારો સાપી દો તો. ઉએ હરિભાન છપીને આવ્યો એવું એમ? તમે કરશે ને આમ તાકો અલા હાસ કે આયોજન કરવા આયા છો આયોજન આયોજન. એય કરી દો પરેશ કરી દો. આપણે બે ઘણું કર્યું પરું હા કરસનજી નામ રાખો પછી દાડે શું કરવું બોલો હા, કરસનજી પછી દાડે બોલો. રાખું જો નાસ્તામાં ખાલી છે ને આપણે કેળા રાખવા છે ઈ તો પ્રસાદીમાં આવે કેળા કેળા પ્રસાદી માં કંજૂસ નાસ્તા પાછા મોથી. પકોડી રાખો બરા નાસ્તો પકોડી નાસ્તો પકોડી હારી એવું? ઉએ પકોડી પૌવા રાખવાના છે આ પૌવા તો પૌવા પૌવા તો સવારે 4 વાગે રાખતો તો નાસ્તો તો પ્રસાદીમાં કેળા બટાકા લાગતો ઈ જે નાખવું ટમાટા બટાકા મરચા તૂટી ફૂટી તૂટી ફૂટી ના હોય. ઈ બધું એ કરશન દે બાબા માપે માપે. એ ઈ તમારે તમારો વહીવટ નહીં કરવાનો હવે. આમ તો હવે મારે આગેવાનમાં આવવાનું છે એટલે ઘણું બોલવું નહીં ન કરશન એક થાપના છે ઉએ તમે આગળ જો તમારે ના દે. એટલે નથી જ તો ખાલી એને કહો કે આ એ આયોજન કરવા બેઠા વખે એ તો અઢાઈનું કર અડકો બેસ. હશ આગેવાનને હર છઠ્ઠે દાડે લાતાજીનું ખુલ્લા મન દેવા. રાખવાનું હે? છઠ્ઠે દાડે લાતાજીનું મન રાખવાનું એવું? બોલો શું રાખવું છે બોલો. હા બોલ્યું હા બોલ્યું. બોલ લે સોનું મનું તું પીધા. આઈ જા પીતા આઈ ગયા. તો સમોસા સમોસા કરો નાસ્તો ઇટિંગ સમોસા ઈચી અને ઈચી. પરસાદી પરસાદી હા. પરસાદી જાય ત્રિરંગી બરફી હે ત્રિરંગી બરફી ચીબરી ત્રણ સોન પાપડી સોન પાપડી કરો પડી આલા બરફી આલામાં હાથ મિનાડે બરફી હવે આપણા ગામમાં પાપડી મળી. હોવે. ઈ આવે ત્રણ. હવે એવું ને હા, કર દો હાથમાં દાડો આપણે મારા નામે શું કરો આપણે વડાપાઉં નાસ્તો હા બધા આવડો વડાપાઉં હવે અને કરો ત્રિરંગી એ બરફી તો થોડો કુલે મોટો મંગાવી દે મજા આવે. ત્રિરંગી આમ બરફી આમ બેઠા હોય લાઈનમાં તો આમ એક એક મેલી નમો એ ત્રિરંગી બરફી નામ આપ્યું કારે નહીં ત્રણ રંગની આવે બરફી એવો કાઢીએ નહીં કદી. આઠમો દાડો તમારો આ છોકરાને વિયમ રાખી. ઈ તો આપણે હવે રિપીટ કરી નાખશું હે આ રિપીટ ઈ બરફી તાર છોકરાને વિયમ રાખજો. આપણે મેન આઠમને દાડે મહત્વની વસ્તુ છે કે આઠમને દાડે શું શું હોવું પડે ખબર છે વાત મેલી દો દેખો 4-5 તો નાસ્તા રાખવો પડે ઈ મારો લેવા આમાં તમે લખો લખ. એ ઈ તમે આઠમ છે ને જેમ કે આપણે મહત્વનું કહેવાય એમ આઠમ લખો લખો. આઠમને દાડે શું રાખશું અને હા શું શું સફાઈ કઈ કરી જ નહીં. સફાઈ તો કરી નાખી બધી એ ઓલો થોડોક રોડ તૂટેલો તો અહીંયા એ પ્લાસ્ટર કરી નાખ્યું તો રેડી. એ આપણે હું તો વાત હમણાં કરશે બી આઠમને દાડે ઈ તો આપણે કોણ આ શું કરે ઈ લખેલા અહીંયા ની રીતે. ઉઘરા બીજું લખો હજી 4-5 નાસ્તા લખી નાખો દાબેલી લખો દાબેલી દાબેલી અને છોલા ભટુરે મંચુરિયન છોલા ભટુરે મંચુરિયન એવું ચેતન આવડે હે મેં ગાધા તો હમણાં અમાર ભણવા છોલા એમ બી ભટુરે કરી દો. જાતા. અને આપણે આલુ પરોઠા આપું. હા, આલુ પરોઠા હવે પ્રસાદી મૂકી કરો હે આલુ એટલે શું? આલુ પરોઠા આવે આલુ એટલે પણ શું? આલુ એટલે ખબર નહીં મેં ખાધું ખાલે મને લાગે આલુ આવતું છે કોક આલુ આવતું વાહ, વાહ, વાહ. મન મારો છોકરો કહેતો તો એ આજો પોતે પત્તું ભર્યું આટલું ખણું હવે બસ. ઈ 4-5 પ્રસાદી ઓછી અને દોહાડા દાડે કલાકાર આપણે બે જ છન. પૂરાવ દે એટલે આયોજન બધું આપણા હાથમાં છે કરશન નેતા કેતો નહીં ને કે આપણું નામ નહીં આ બધે કલાકાર આપણે ભાઈ ગાવાના છે ગીત ખબર છે ને? ગીત તો આપણે કેવા ગા એ હસી વાત. કેવા ફેમસ થાય આમ પાછા મેં ઇન્સ્ટાગ્રામ માં આપણે એક રીલ ચડાવી હતી હમણાં. માત કક લેશું તું શીખશું લેશું તું નવરાત્રી દિવસે કક લેશું એવું તો મેં ગાયું હતું ને ગીત લીલી રવાડી ને લીલા આમલા આવજો રે અમારા ભાભર શહેરમાં એ ગીત તમારે હેડ્યું એવું અંગ્રેજી આયરો. તો આપણે ઈ બધું આ પોતે લખી નાખશું બધું અડો આ તો હવે આયોજન બધું કરશનથી થઈ ગયું હવે આગળ કરો દોહાડા દાડે આપણે બે હવે તો હવે આયોજન બધું થઈ ગયું આપણે હેડ દો હવે જા આપણે ચાલ આવું આયોજન થઈ ગયું ને હવે શું હોય હે ને દુકાને જાતા ભાઈ ચાલો હા આયોજન તો જબર નહીં કર્યું એ હાસી વાત. મજા આવશે એમ કરવી ઉભા રહો, ઉભા. એટલે કરશન હવે શું છે એટલે વરો પકડ મને બધું સોંપ્યું આયોજન હાલો, તો આપણે બે કરતા હા બોલો બોલો
આ પૈસા કોણ હવે રાવતો બાલ છે કે રાધો બાલ છે? એટલે પૈસા હોય તો પૈસા ની ચાલ આપણે કીધું તું મફતમાં કોણ તાર બાલ છે બધું? એટલે નહીં પડ્યો આપણે ભંડારો એટલે ભંડારો કઈ એ નહીં કઈ વાપરવાનો. પૈસા તો કેમ કાઢવા હે ઈ ખબર નહીં ઈ તો બધું કરવા મેં કીધું ભંડારો પડ્યો હશે આપણે મોટો બોલે બોલ્યા આપણે ઘણું હવે માતાજીનું નામ લીધું એટલે હવે ના ચમ પાડવી બધી હા છે બરાબર. ના ઈ તો બધું કરાવર લાય એટલે ઈ તો કરસનજી થઈ પડશે બધું અત્યારે તમે આયોજન કરો ને બધું થઈ પડશે નહીં. હા. પેલો લાવવાનો બધો સામાન લાવવાનો છે. લાવ હું હિસાબ મારું આમ દાખો બધે તો લખાણ. હું થઈ જાય હલાવમાં તમે હા તો ખો પણ પૈસા લાદા 1000 રૂપિયા ભાગમાં 1000 હેલો 1000 લઈને આવો અમે 1000 વાળી હા 10,000 આવે છે ભાગમાં. કેટલા હે 10,000 એટલે 30,000 કે ખર્ચો થશે એટલા પાછા ઉયાના લેવાના બધાય ના ઈ તો આમ તો 30,000 આપણા ત્રણ ભૈયા ના ઓલા 4 જણા 4 વાહરી આવી ગયા ના પ્રેમાન. આ જો આ કેટલા લખને ઓસાડા વાહ વાળાના 30,000 આ જો આ લાઇટિંગ ખાલી વાસ્તા હારો આવડે હો. હા હાલો હું બધું બોલું ઓસાડા વાહ વાળાના 30,000 નેસાડા વાહ વાળાના 30,000 ઉત્તર વાળાના 30,000 દક્ષિણ વાળાના 30,000 એટલે કોણ 1,80,000 ખર્ચો થશે એમ ને 1,20,000 નહીં ખાલી આપણા વાહનો તો ખર્ચો દઈ દે એમાં તો તમે ચેવો ચેવો લખાયું હોય એ તો હવે કઈ નથી કરવાનું હે તો બધું ઓસાડા વાહ વાળા હાલશે બધા પૈસા તો કોઈ નહીં આરતી ખાલી આરતી આવી ઉતારી નતો રહેવાનું હા એટલે પાછા બધું નાસ્તો બાસ્તો કરવાનો હુવે એટલે તું પૈસા આમ થોડો છે ને કે ના આય ભાઈ આપણે કઈ આગેવાન નહીં પપ્પાજી શું છે તારે? હું 2000 કાઢવાના કીધા છે બોલતી બંધ થઈ ગઈ મારે તો. છોકરો તાર તો ઘણો ના કમાતો 40,000 પગાર છે મહિને કમાતું હોય તો હારું. એટલે દાડાના 10,000 કે આખા બધા 10 દિવસના 10 દિવસના 10,000 દાડાના 1,000 એમ ને હોય તો પછી આરતી તો મૂળ લાતો કરશે એટલે આમાં સડાવો થાશે. હા મને લાગે આને બધું ગફલું નહીં મારવું હે? ગફલું પૈસા ભેગા કરી તો થોડી છે આપણે. હા હિસાબ બધો કોણ રાખવાનું છે એટલે હિસાબ તો હવે આમાં યુવાનો છોકરા નાના નાના હોય એ ના બંનેના સભ્યો હિસાબ હોય બનાવી લીધો હિસાબ આપણે બે બે જોવાના નાખ્યો. તો બનાવો એટલે શું તમારે બધાને ગમને વેચીને ખાઈ જવાનું નહીં? એટલે અમે કે ગામની બેસવા બે હવે તમારે લાગો છે હા, તમે એ તો તો કાઢી મેલો ગામમાં કાઢી મેલો. એ આ તો જાવ પડો જાવ પડો એલા તને ઘર ક્યાં જાય છે? ઘરમાં કોઈ નહીં રાખતું તને ખબર નહીં આ તો ડાયલોગ મારતો. તો આવતો નથી હાલ તો અમે જઈ તો પૈસા હાલ છે એટલે કાલ હોત પડે હા એટલે કાલ હોત નહીં આજ હોત 5 વાગે પડે અને મારા આ કને આવી જવા પડે 10,000 ને શું કરશો એટલે તમને હે ને એન્ટ્રી નહીં મળે એટલે ગામ તમારા બાજુ નહીં હોય એટલે ગોંબારા બાનું નહીં આજે. હા. પણ એ આ ગરબી રહી ને એમાં રહી છે. આ રેડો તમારી તો લાદા હા? હવે અરે, કોણ આવે એ ભોરે કડીક કરશો આમ તો હવે માતાજીમાં કારે આપણે રૂપિયો કાઢ્યો નહીં આજુ સુધી તો મફતમાં કાઢો છે ઓએ હાથા પર હાલ આઈ ગઈ. ચોકન કરી નાખ તારા છોકરાનો 40,000 પગાર છે ને આવો આવો. 20 વાળ ને 20 વાળ રેડી ના હું તરી હાલું છું. એટલે છોકરા તો 40,000 નહીં 20 હાલ ને મારા 20 ને તારા હા 20. રેડી મારા ગાડી આવી છે તું ભેગું હવે. તું હાલીશ ને હે ના હું તારા નહીં હાલું. તારે હાલવા પડે હું શું ખાવા મેં તો ચમ હુએ કીધું તે હે હુએ ચમ કીધું ઈ તો ખાલી મજાકમાં કીધું તું. ના મારા છોકરાને તરીકા તું તરીકે ને હું 20 કરું 50 પૂરા કરવા કરસન આ સ્કેનર રહ્યું ને સ્કેનર ઉપર પૈસા નાખ વાપરા નકર રોકડા પોતાડી જતો આ નંબર ઉપર આવી જશે. નંબર પર આવી જશે આપણા આવશે 20,000 રેડી 20,000 2000 તરીકે તારા તરીકે તારા તરી લે. 50,000 આ ખાલી ધ્યાન નામ બોલવું પડે દરરોજ માઈકમાં રાધે રાવ તઈને 50,000 રૂપિયા આવેલા છે એટલે આમાં જે આરતીનો સડાવ બોલ છે ને મારું એનું પેલું. નામ બોલ છે મારું તમારે પેલું. નહીં બોલે નો બરા રાધા આવડે મારું પેલું નામ છે. હારો તો તમારે એ બકવાસ બંધ કરો. આરતીમાં તો આપણે ચા ગોઠવા દેવાના કોઈ હે એ આપણે બે વાત કરો આઠમા આવે ને આઠમ ઈ દાડે આપણે 2 થી લાખ રૂપિયા ચડાવો બોલો રેડી અમે ચા પૈસા ને આપણે કાઢશે આ તો કંજુ છે પણ હવે માતાજી મને લાગે આપણે મહેરબાની કરશે અને હવે હેડ કમબેક કરવાનો સમય આવી ગયો આપણો એવું કમબેક થવું પડે એક આઈડિયા હા કમ બેક તો થઈ જાય છે હા પણ તાર ગામમાં દે રખડતા હોય. અને ઉભો તો રે મિત્રો આ વિડિયો આવી જશે નવરાત્રીનો છે કે નહીં શેક નહીં. જય માતાજી